परम गुरु। આજથી લગભગ 2500 વર્ષ પહેલા 24માં તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સમયની વાત છે। શ્રી વીર પ્રભુના નિર્વાણ સમયે ભસ્મ ગ્રહ બેસતો હતો, જેથી શક્રેન્દ્રએ શ્રી વીર પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, માત્ર 2 ઘડીનું આવખું વધારજો રે, તો પંચમ કાળના ઘણા જીવોને કલ્યાણનું કારણ થાય તેમ છે। વળતા વીર બોલ્યા, એ મારી શક્તિ નથી, એ થયું નથી ને થવાનું નથી। આમ આ 5મો આરો શરૂ થયો કે જે હુંડા અવસર પેણી કાળ તરીકે ઓળખાય છે, કે જ્યાં ચારે બાજુ અજ્ઞાન રૂપ અંધકાર છવાયેલો છે। આવા દુષમ કાળમાં પણ આ જગતના કંઈક હીન પુણ્યશાળી જીવોના કલ્યાણને માટે શ્રી મહાવીર પ્રભુના છેલ્લા શિષ્યે ભારત વર્ષના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વવાણિયા નામના ગામમાં વણિક શ્રી પંચાણભાઈ મહેતાના મહાભાગ્યશાળી કુટુંબમાં અવતાર લીધો। શ્રી પંચાણભાઈ વૈષ્ણવ ધર્મ પાળતા હતા, પણ તેમના પુત્ર શ્રી રવજીભાઈના લગ્ન જૈન કુટુંબમાં જન્મેલ દેવબાઈ સાથે થયા હતા। શ્રી રવજીભાઈ સાધુ સંત પુરુષોની સેવા બહુ કરતા તથા ગરીબોને અનાજ કપડાં વગેરે પણ આપતા, અને શ્રી દેવમાં સાસુ સસરાની સેવા ખૂબ કરતા। શ્રી રવજીભાઈને ત્યાં એક વૃદ્ધ ઉંમરના આડતિયા આવતા હતા। તે એકવાર બહુ બીમાર પડ્યા, ત્યારે દેવમાએ તેમની સેવા ચાકરી બહુ કરી। તેમના માટે શીરો બનાવી દેવમા પોતાના હાથે ખવડાવતા। તે બહુ અશક્ત હતા। તેમણે દેવમાને કહ્યું કે તમે મારી ચાકરી બહુ કરો છો, પ્રભુ, તમારે ત્યાં મહાભાગ્યશાળી દીકરાનો જન્મ થાઓ। આ મારો બેટા દેવ, તને આશીર્વાદ છે। ટૂંક સમયમાં આ આશીર્વાદ પ્રમાણે થયું, અને વિક્રમ સંવત 1924ના કાર્તિક પૂર્ણિમાના માંગલિક દેવ દિવાળીના દિવસે રવિવારે તારીખ 9/11/1867ના રોજ રાત્રે 2 વાગે પરમ જ્ઞાન અવતાર, અલૌકિક દિવ્ય દ્રષ્ટા, સાધુ ચરિત સંત પુરુષ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનો જન્મ થયો। लाख लाख दिवड़ानी जोत प्रगटावजो, लाख लाख ज्योति थी आरती उतारजो। लाख लाख दिवड़ानी जोत प्रगटावजो, लाख लाख ज्योति थी आरती उतारजो। कोटि कोटि करजो प्रणाम, कोटि कोटि करजो प्रणाम, कोटि कोटि करजो प्रणाम, कोटि कोटि करजो प्रणाम। आज दिन सोनानो उग्यो, आज दिन सोनानो उग्यो, आज मैं मोती न बरस्या, आज मैं मोती न बरस्या। राजमन मंदिरे पधार्या, राजमन मंदिरे पधार्या। શ્રીમદનું જન્મ નામ લક્ષ્મી નંદન આપવામાં આવ્યું। સમય જતા રાયચંદભાઈના નામથી ઓળખાયા। અંતે શ્રીમદ રાજચંદ્રના નામે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા। શ્રીમદના દાદા શ્રી પંચાણભાઈ શ્રી કૃષ્ણના ભક્ત હતા।
તેમની સાથે તેઓ નિત્ય શ્રી કૃષ્ણના દર્શન કરવા જતા અને વખતો વખત શ્રીમદ ધર્મકથા શ્રવણ કરતા. શ્રીમદના માતુશ્રી જૈન સંસ્કાર લાવ્યા હતા. બાળયોગી શ્રીમદમાં વૈષ્ણવ તથા જૈન ધર્મ બંને સંસ્કારોનું સિંચન થયું હતું. સાત વર્ષની વયે શ્રીમદે ગામની શાળામાં પ્રવેશ કર્યો. જ્ઞાનીને વળી શું ભણવાનું હોય? આંક 1 થી 10 સુધી અને જેમ જેમ આગળ બારાખડી માસ્તર બતાવતા ગયા તેમ તેમ શ્રીમદ જણાવતા કે આ તો મને આવડે છે. પછી ચોપડીમાંથી પાઠ વાંચવા જણાવ્યું તો તે પણ થોભ્યા વિના વાંચી ગયા. ચોપડી મૂકી દીધા બાદ અનુક્રમે જેટલા પાઠ શ્રીમદ વાંચી ગયા તે સઘળા પાઠ એક પણ ભૂલ વિના મુખ પાઠે બોલી સંભળાવ્યા. આ હકીકતથી માસ્તરને ઘણું આશ્ચર્ય ઉપજ્યું કે આજથી જ આ વિદ્યાર્થી ભણવા માટે આવેલ છે અને આમ કેમ? આ કોઈ દૈવી પુરુષ હોય એમ જણાય છે. એક દિવસ પાડોશી અમીચંદભાઈ નામના સદગૃહસ્થ સાપ કરડવાથી તત્કાલ ગુજરી ગયા. શ્રી અમીચંદભાઈ ગુજરી ગયાની વાત સાંભળી શ્રીમદ ઘરે આવ્યા અને દાદાને પૂછ્યું, દાદા, ગુજરી જવું એટલે શું? દાદાએ કહ્યું, તેમાંથી જીવ નીકળી ગયો. હવે તે હાલી, ચાલી કે બોલી શકે નહીં, કે ખાવું પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી આવશે. સ્મશાનમાં બાળવાની વાત સાંભળી વિચારમાં પડી જઈ. થોડીવાર ઘરમાં આમ તેમ ફરી છુપી રીતે શ્રીમદ તળાવે ગયા. તળાવ ઉપરના 2 શાખાવાળા બાવળ ઉપર ચડી જોયું તો ખરેખર ચિતા બળતી હતી અને કેટલાક માણસો આસપાસ બેઠેલા હતા. તે જોઈ શ્રીમદને વિચાર થયો કે આવા માણસને બાળી દેવો એ કેટલી ક્રૂરતા! આમ શા માટે થયું? વગેરે વિચારો કરતા આત્માની નિર્મળ દશાના કારણે પડદો ખસી ગયો અને માત્ર 7 વર્ષની વયે જાતિ સ્મરણ જ્ઞાન ઉપજ્યું. આ અસાધારણ બનાવથી તેઓ વધારે શાંત બનતા ગયા અને વૈરાગ્ય ભાવ દિન પ્રતિદિન વધતો ચાલ્યો. 8 વર્ષની વયે તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. પ્રથમ વર્ષે 5000 કડીઓની રચના કરી. 9મા વર્ષે રામાયણ મહાભારત નાના નાના પદ્યમાં રચ્યા. 10મા વર્ષના પ્રવેશ સાથે તો અદ્ભુત વાકછટા વક્તૃત્વ કલાનો આવિર્ભાવ થયો. સુંદર હસ્તાક્ષરના વખાણ સાંભળી કચ્છના રાજ દરબારમાં આદર સહિત તેમને બોલાવી અંગત લખાણ પણ કરાવતા. 11મે વર્ષે તે વખતે નીકળતા માસિક વિજ્ઞાન વિલાસ, બુદ્ધિ પ્રકાશ તથા બુધ પ્રકાશ નામના ચોપાનિયામાં તેમના લેખ નિબંધો છપાવા લાગ્યા અને ઇનામો પણ સંપાદન કરવા લાગ્યા. 11મે વર્ષે શાળાનો અભ્યાસ છોડી દીધો. 12મે વર્ષે ઘડિયાળ ઉપર તત્વજ્ઞાન ભરિત 300 કડીની પદ્ય રચના એક જ દિવસમાં કરી. તેઓ કવિતામાં રાજચંદ્ર નામ લખતા, તેથી વિદ્વાનોમાં શ્રીમદ રાજચંદ્ર નામથી પ્રસિદ્ધિ પામ્યા. વવાણિયામાં જે વાણિયાઓ રહેતા હતા તે બધા સ્થાનકવાસી સંપ્રદાયના હતા. બાળયોગી શ્રીમદને તેમનો પરિચય હતો. તેમના પાસેથી જૈન ધર્મના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યા. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઈચ્છી છે તે જાણી શ્રીમદની પ્રીતિ જૈન ધર્મ પ્રત્યે હવે વધવા લાગી. હળવે હળવે આ પ્રસંગ વધતો ચાલ્યો.
શ્રીમદના માતા પૂજ્ય દેવમાં કહેતા કે શ્રીમદ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. તે શાક સમારતા જાય અને આંખોમાંથી આંસુ વહેતા જાય. પૂજ્ય દેવમાએ આ જોયું ત્યારે કહેવા લાગ્યા, આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે? પણ શ્રીમદ શું કહે? તેમના અંતરમાં તો લીલોતરીના જીવો પર કરુણા વરસી રહી હતી. તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરવેદના કોણ સમજે? એકવાર શ્રીમદ ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સાથે મોરબીથી પોતાના મોસાળ રાજકોટ ગયા હતા. રસ્તામાં શ્રીમદ સાથેના વાર્તાલાપમાં તેમની બુદ્ધિથી આકર્ષાઈ પોતાની સાથે જ રાજકોટમાં રહેવા ધારશીભાઈએ જણાવ્યું. ત્યારે શ્રીમદે કહ્યું, ના, હું મારા મોસાળમાં જ રહીશ. મોસાળે પહોંચ્યા ત્યારે મામાએ પૂછ્યું, કોની સાથે આવ્યા? શ્રીમદે કહ્યું, ધારશીભાઈ સાથે. પછી શ્રીમદ જ્યારે જમવા બેઠા ત્યારે રસોડા બહાર બંને મામાઓ માહો માહે એવી વાતો કરવા લાગ્યા કે ધારશીભાઈને ઠેકાણે કરી દેવા, અર્થાત મારી નાખવા. આ વાત સાંભળી શ્રીમદ જલ્દીથી ધારશીભાઈના ઘરે આવી પહોંચ્યા અને એમને પૂછ્યું, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે? ત્યારે તેમણે કહ્યું, સગપણ સંબંધ નથી, પણ રાજ સંબંધી ખટપટ ચાલે છે. ત્યારે શ્રીમદે જણાવ્યું, તેમ છે તો તમારે સાવધાન રહેવું. લાખ ફાવે તો તમને ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. શ્રી ધારશીભાઈ કહે, તે તમે કેમ જાણ્યું? શ્રીમદ કહે, હું જમતો હતો ત્યારે બહાર આવી વાતો કરતા હતા. તે સાંભળી તમને ચેતવવા માટે આવ્યો છું. શ્રી ધારશીભાઈના મનમાં થયું કે અહો, આ બાળ મહાત્મા કેવી ઉપકાર બુદ્ધિ ધરાવે છે. ધન્ય મારા ભાગ્ય કે એમનો મને સંગ થયો. બીજે દિવસે રાજકોટમાં શ્રીમદ ધારશીભાઈના ઉતારે પધાર્યા. તે સંબંધી શ્રી ધારશીભાઈ જણાવે છે કે મારે તે વખતે સરકારી રિપોર્ટ તથા બીજા લખાણોની નકલો ઝડપથી ઉતારવાની હતી. મારા હાથ નીચે 10 કારકુનો હતા. એક જ કારકુનને તે કામ સોંપવામાં આવે તો 10-12 દિવસે પૂરું થાય. તેથી 10 કારકુનોને વિભાગ પાડી થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો હતો. તેટલામાં શ્રીમદે મને જણાવ્યું કે શું આની નકલો ઉતારવાની છે? મેં કહ્યું કે હા. ત્યારે શ્રીમદ કહે, આ કામ મને સોંપો, થઈ જશે. તે વખતે મને મનમાં થયું કે આ છોકરો શું બોલે છે. તેથી કહ્યું, તમારાથી નહીં બની શકે. શ્રીમદે દ્રઢતાથી જણાવ્યું કે બની શકશે. તેથી વિચાર કરી લખાણનો અડધો ભાગ શ્રીમદને ઉતારો કરવા માટે સોંપ્યો અને બાકીનો અડધો ભાગ ઉતારો કરવા માટે 10 કારકુનોને સોંપ્યો. લગભગ 2 કલાકે તે અડધો ભાગ ઉતારી શ્રીમદે મને સોંપ્યો. મેં તે મૂળ લખાણ સાથે તપાસી જોયું તો જ્યાં જ્યાં શબ્દોમાં કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો હતી તે પણ તેમણે સુધારી લીધી અને અક્ષરો પણ તદ્દન ચોખ્ખા લખ્યા હતા. હવે 10 કારકુનોએ બાકીનો અડધો ભાગ ઉતારી આશરે 5 કલાકે મને સોંપ્યો. તેમાં કેટલાક ઠેકાણે અશુદ્ધ શબ્દો લખ્યા હતા તથા કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો કરી હતી. લખતા વખતે વચ્ચે અક્ષરો ઉકળે નહીં ત્યારે વળી પૂછવા આવતા હતા. જે કામ 10 કારકુનોએ મળી 5 કલાકે પૂરું કર્યું તેટલું જ કામ શ્રીમદે માત્ર 2 કલાકમાં અને તે પણ શુદ્ધ અને સ્વચ્છ રીતે પૂરું કરી બતાવ્યું. તેથી આ બાળક આગળ ઉપર ઘણો જ હોશિયાર અને પ્રતિભાશાળી થશે એવો આશ્ચર્ય સહિત ભાવ મારા મનમાં ઉત્પન્ન થયો હતો.
શ્રીમદને રાજકોટથી હવે પાછા વવાણિયા જવાનો વિચાર થયો. ત્યારે મોસાળમાંથી મીઠાઈનો ડબ્બો ભાતા માટે ભરી આપ્યો. તે લઈ બધાની રજા માંગી. અંતમાં શ્રી ધારશીભાઈને પણ મળવા ગયા. શ્રી ધારશીભાઈએ શ્રીમદ મહાપુરુષ છે એમ જ્યારથી લાગ્યું ત્યારથી તેમને ગાદી ઉપર બેસાડી પોતે પૂજ્ય ભાવ રાખી વિનયપૂર્વક તેમની સામે બેસવા લાગ્યા. પછી શ્રીમદ પાસે ભાડાના પૈસા નહીં હોવાથી એક કંદોઈને ત્યાં મામાએ આપેલી મીઠાઈનો ડબ્બો વેચી ભાડા જેટલા પૈસા મેળવી લીધા. ખાસ જણાવવાનું કે ધારશીભાઈ સાથે આટલી ઓળખાણ છતાં પણ પૈસાની માંગણી ન કરી. આટલી નિસ્પૃહતા નાની ઉંમરે જ ઉગી નીકળી હતી. ઉત્તમ ગૃહસ્થીની પેઠે તેમનો સિદ્ધાંત હતો કે મર જાઉં માંગુ નહીં, अपने तन के काज परमार्थ के कारणे मांगूं, न समझूं लाज. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી શ્રીમદ પિતાશ્રીની દુકાને બેસતા. તેઓ પ્રામાણિક હોવાથી લખે છે, કોઈને મેં ઓછો અધિકો ભાવ કયો નથી, કે કોઈને મેં ઓછું અધિકું તોડી દીધું નથી, એ મને ચોક્કસ સાંભળે છે. દુકાન ઉપર નવરાશના સમયે શ્રીમદ પુસ્તકો વાંચતા તથા રામાયણ અને મહાભારતની કથાઓના આધારે કવિતાઓ રચતા હતા. લઘુવયમાં પણ તેમનું નામ સાંભળી ઘણા વિદ્વાન પુરુષો શંકાઓનું સમાધાન કરવા, પ્રશ્નોત્તર કરવા, વિદ્વતા જોવા તેમજ વાદ વિવાદ કરવા માટે તેમની પાસે આવતા હતા અને પોતાના મનનું સમાધાન થઈ જવાથી શાંતિ પામી તેમને પ્રણામ કરતા હતા. શ્રી ધારશીભાઈ જણાવે છે કે શ્રીમદ 14-15 વર્ષની વયે મોરબીમાં એકવાર મારે ત્યાં પધાર્યા હતા. હું શાસ્ત્રોનો અભ્યાસી હોવાથી સાધુ મહારાજ અમારા ઘરે વહોરવા માટે આવ્યા ત્યારે મને કહ્યું કે ગાંગેય અણગારના ભાંગા બરાબર સમજાતા નથી, માટે બપોરે સ્થાનકે આવજો. મેં હા પાડી. ત્યાં હાજર રહેલા શ્રીમદે આ વાર્તાલાપ સાંભળ્યો. હું કામ પ્રસંગે બહાર ગયો. તે દરમિયાન શ્રીમદે કોરો કાગળ લઈ તેમાં ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય, એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી તે કાગળ એક નાની ચોપડીમાં મૂકી પોતે ચાલ્યા ગયા. હું બહારથી ઘરે આવતો હતો ત્યારે બારણામાંથી ઘરમાં બકરીએ પ્રવેશ કર્યો અને એક ચોપડી મુખમાં લીધી. તે બકરીને હકાલતા તેના મોડામાંથી તે ચોપડી નીચે પડી ગઈ. તેમાંથી શ્રીમદના લખેલ ગાંગેય અણગારના ભાંગાવાળો કાગળ પણ બહાર નીકળી પડ્યો. તે લઈ વાંચતા મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. શ્રીમદ પ્રત્યે પરમ આદરભાવ ઉપજ્યો. એકદમ ઉલ્લાસમાં આવી તેમને બોલાવી લાવવા પટ્ટાવાળાને મોકલ્યો. શ્રીમદે ઘરમાં પ્રવેશ કર્યો. તેવા જ મેં તેમને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા અને ચરણમાં પડી અવિનયની ક્ષમા માંગી. પછી વિનંતી કરી ગાંગેય અણગારના ભાંગાનું રહસ્ય તેમની પાસે 2 કલાક સુધી અપૂર્વ અમૃતવાણીમાં સાંભળી રોમાંચ ઉલ્લસ્યા. ત્યારથી શ્રીમદને મારા તરણ તારણ ગુરુસ્થાને માનવા લાગ્યો. શ્રીમદે 15મા વર્ષ સુધી તો ઘણા વિષયો સંબંધી જ્ઞાન મેળવી લીધું. ત્યારબાદ જૈન, બૌદ્ધ, વેદાંત, સાંખ્ય, યોગ અને ચારવાક એમ 6 દર્શનોના મુખ્ય ગ્રંથો અવલોકી ગયા. જૈન ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા થઈ. તેના ફળ સ્વરૂપ 16 વર્ષને 5 માસની ઉંમરે સંવત 1940માં મોરબીમાં શ્રી પોપટભાઈ દફતરીના મકાનમાં શ્રીમદે 3 દિવસમાં
મોક્ષમાળા નામનો ગ્રંથ 108 પાઠ રૂપે લખી પ્રગટ કર્યો કે જેમાં એમણે જૈન ધર્મના સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવ્યા છે. વડવામાં શ્રીમદે એકવાર શ્રી લલ્લુજી મુનિને જણાવેલ કે નાની ઉંમરે અમે મોક્ષમાળા રચી. તે વખતે શ્રી રામનો યોગ વાસિષ્ઠ રામાયણના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલ વૈરાગ્ય જેવો વૈરાગ્ય હતો. તે અરસામાં જૈન આગમ માત્ર 1.25 વર્ષમાં અમે અવલોકી લીધા હતા. તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો કે અમે આહાર કર્યો છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં. એકવાર વવાણિયામાં 3 સાધ્વીજી આવેલા. તેમણે શ્રીમદની વિદ્વાન તરીકે ખ્યાતિ સાંભળેલી. તેથી શ્રી પોપટભાઈ મંજીને જણાવ્યું કે અમારે તેમની પાસેથી સુયગ ડાંગ સૂત્ર સાંભળવાની ઈચ્છા છે. શ્રીમદે તે સંભળાવવાની હા કહી અને સાથે પોપટભાઈને જણાવ્યું કે બપોરે 2 વાગે જઈશું, પણ તમારે દરરોજ હાજર રહેવું. શ્રીમદ પ્રથમવાર ઉપાશ્રયે પધાર્યા ત્યારે સાધ્વીજી પાઠ ઉપર બેઠા હતા. શ્રીમદજી અને પોપટભાઈ મંજી નીચે બેઠા. સુયગ ડાંગ સૂત્રની 2 ગાથાઓનું સવિસ્તાર સ્પષ્ટ વર્ણન સાંભળી સાધ્વીજી ચકિત થઈ ગયા અને પાઠ ઉપરથી ઉતરી નીચે બેસી શ્રીમદ પ્રત્યે કહેવા લાગ્યા કે આપની અમારાથી આશા તના થઈ છે. અહો, આવું વર્ણન તો આજ સુધી અમે કોઈ સાધુ મહારાજ પાસે પણ સાંભળ્યું નથી. એવી રીતે મોક્ષમાળાના પાઠો પણ શ્રીમદે સાધ્વીજીઓને ઉપાશ્રયમાં એકવાર સમજાવ્યા હતા. 16મા વર્ષથી શ્રીમદની અવધાન શક્તિ ખીલી ઉઠી. મોરબીમાં પ્રથમ 8 અવધાનના પ્રયોગો કરી બતાવ્યા. અવધાન એટલે ભૂલ કર્યા વગર અનેક કાર્યોને એક સાથે યાદ રાખી એકી વખતે કરી બતાવવા તે. આ ચમત્કૃતિ જોઈ પોપટભાઈ મંજીના પિતાશ્રી આશ્ચર્ય પામ્યા અને વવાણિયા આવી રાત્રે જ શ્રીમદના પિતાશ્રી પાસે ગયા અને હર્ષભેર તેમને કહેવા લાગ્યા કે તમારો દીકરો તો કોઈ દૈવી પુરુષ છે. શ્રીમદે પછી જામનગર, બોટાદ વગેરેમાં 12, 16 અને 52 અવધાન કરી હિન્દના હીરાનું બિરુદ મેળવ્યું. શ્રીમદે બોટાદમાં એમના એક મિત્ર લક્ષાધિપતિ શેઠ શ્રી હરિલાલ શિવલાલ સમક્ષ 52 અવધાન કરી બતાવ્યા. તે આ પ્રમાણે હતા. 3 જણ સાથે ચોપાટે રમ્યા જવું, 3 જણ સાથે ગંજીફે રમ્યા જવું, 1 જણ સાથે શતરંજે રમ્યા જવું, ઝાલરના પડતા ટકોરા ગણતા જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું, માળાના પારામાં લક્ષ્ય આપી ગણતરી કરવી, 8 નવી સમસ્યાઓ પૂર્ણ કરવી, વિદ્યાર્થીને સમજાવવો, કેટલાક અલંકારના વિચાર, 16 નવા વિષયો, વિવાદકોએ માંગેલા વૃત્તમાં અને વિષયો પણ માંગેલા રચતા જવું, ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લેટિન, ઉર્દુ, ગુર્જર, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ 16 ભાષાના 400 શબ્દો અનુક્રમ વિહીનના કર્તા ક્રમ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા, વચ્ચે બીજા કામ પણ કરીએ જવા. એ 16 જુદી જુદી ભાષાના 400 અક્ષરો આડા અવળા શ્રીમદને જેવી રીતે આપેલા તેના 2 દ્રષ્ટાંતો સંસ્કૃત અને ગુજરાતીના અહીં બતાવ્યા છે. તે ઉપરથી શ્રીમદે પોતાની આત્મશક્તિથી તે અક્ષરોને આ પ્રમાણે વાક્યમાં ગોઠવી આપ્યા. એવી રીતે બાકીની જુદી જુદી 14 ભાષાના ક્રમવિહીન અક્ષરોને પણ ગોઠવી વાક્ય કે કાવ્ય રૂપે કહી બતાવ્યા હતા. એમ 52 કામની શરૂઆત એક સાથે કરી હતી. એક કામનો કંઈક ભાગ કરી બીજા કામનો કંઈક ભાગ કર્યો, પછી ત્રીજા, ચોથા, પાંચમાનો થોડો ભાગ કરી વળી પહેલા, બીજા, ત્રીજા કામ વગેરે સઘળા કામ પૂર્ણ થતા સુધી કર્યું હતું.
એક સ્થળે ઊંચે આસને બેસી બધા કામમાં મન અને દૃષ્ટિને પ્રેરિત કરી હતી. કામ સંબંધી કંઈ લખ્યું નહોતું કે બીજી વાર પૂછ્યું નહોતું, પણ સઘળું સ્મરણમાં રાખી એ 52 કામ એક પછી એક શ્રીમદે પૂર્ણ કર્યા હતા. પછી શ્રીમદે 19મા વર્ષે મુંબઈમાં અવધાન ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટર પીટરસનના અધ્યક્ષપદે હજારો મહાનુભાવો સમક્ષ કરી પ્રજાને મંત્રમુગ્ધ કરી દીધી. સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈ પોતાની આ આત્મિક શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી હતી, પર જ્ઞાન વેચીને કીર્તિ કે કાંચન ભેગું કરવાની લાલસા તેમનામાં કિંચિત પણ નહોતી. આ અવધાનોથી શ્રીમદની પ્રશંસા મુંબઈ સમાચાર, જામે જમશેદ, ઇન્ડિયન સ્પેક્ટેટર આદિ અખબારોમાં ખૂબ થવાથી શ્રીમદના યશ કીર્તિનો સુવર્ણ સૂર્ય ઉદિત થયો. હવે શીઘ્ર કવિ અને વિદ્વાંત ઉપરાંત શતાવધાની તરીકે શ્રીમદ પ્રસિદ્ધિ પામ્યા. પ્રજાએ સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપી સુવર્ણ ચંદ્રક ભેટ કર્યો. મુંબઈમાં શતાવધાન પ્રયોગ વખતે સભામાં અનેક અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. એકવાર 10 વિદ્વાન જ્યોતિષીઓએ મળી શ્રીમદના ગ્રહ જોયા. તે વિશે શ્રીમદ તેમના બનેવી રાજમાન ચત્રભુજ બેચરને લખે છે કે મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છું. આસુ પ્રજ્ઞ રાજચંદ્ર. શ્રીમદ શતાવધાન કરવાથી અનેક મોટા ગણાતા માણસોના પરિચયમાં આવેલા. ટાટા જમશેદજી નામના પારસી ગૃહસ્થે વિલાયતથી મંગાવેલ ફર્નિચર વગેરે અનેક વસ્તુઓથી સજાવેલ પોતાનો બંગલો શ્રીમદને બતાવ્યો. શ્રીમદ બંગલો જોયા પછી બોલ્યા કે આને કોણ ભોગવશે? આ શબ્દો ટાટાના હૃદયમાં ઘર કરી ગયા. તેથી પોતાની સંપત્તિ વડે ઘણો પરોપકાર કર્યો. 1 વર્ષ પછી શ્રીમદ જ્યારે 20 વર્ષના થયા ત્યારે અવધાન પણ આત્મોન્નતિમાં બાધક જણાવવાથી તેનો પણ શ્રીમદે ત્યાગ કર્યો હતો. જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ પણ તેમને કરેલો. હસ્ત, મુખ આદિનું અવલોકન કરી તેઓ જ્યોતિષ ભાંકી શકતા. અલ્પ સમયમાં શ્રીમદે જ્યોતિષના ગ્રંથો અવલોકી લીધા. પૂર્વધારી શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત સંસ્કૃતમાં રચેલ જ્યોતિષનો અપૂર્વ ગ્રંથ ભદ્રબાહુ સંહિતા પણ અવગાહી ગયા. શ્રીમદના જ્યોતિષ જ્ઞાનની ખ્યાતિ પ્રસરતા સ્નેહી, આપ્તજનો તથા ઇતર જનોએ પણ લાભ લીધો. એકવાર માંદગીના બિછાને પડેલા બાળક વિશે પૂછતા શ્રીમદ વિચારમાં પડી ગયા. જ્યોતિષ જ્ઞાન વડે જાણ્યું કે આ બાળક માંદગીમાંથી બચી શકશે નહીં અને એનું મૃત્યુ થશે. તે વિશે શ્રીમદે વિચાર્યું કે શું આવા અનિષ્ટ દુઃખદ સમાચાર અમારે આપવા? પછી શ્રીમદે કહ્યું કે આજ પછી જ્યોતિષ જોવાનું અમે બંધ કરીએ છીએ. પરમાર્થમાં વિઘ્નભૂત જાણી કલ્પિત ગણીને અમે તેનો ત્યાગ કરીએ છીએ. શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલ ભાઈના મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે 20મે વર્ષે શ્રીમદના શુભ લગ્ન સંવત 1944ના મહાસુદ 12ને રોજ મોરબીમાં થયા હતા. મોરબીથી શ્રીમદની જાન શ્રી વવાણિયા ગામે પાછી જતા રસ્તામાં મેઘવૃષ્ટિ થઈ.
શ્રી ચત્રભુજ બેચર જણાવે છે કે તે વખતે તેમણે એક વાત એવી જણાવી કે આગળના યુગમાં આવા પ્રસંગે યુગ પ્રધાની પુરુષો પર વૃષ્ટિઓ થતી, જેથી મને એ યુગ પ્રધાનપણાનું સૂચન છે એમ લાગ્યું. શ્રી રેવાશંકર જગજીવન શ્રીમદના કાકા સસરા થયા ત્યારથી તેઓ શ્રીમદ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી શ્રીમદે તેમને વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે એવું જણાવી મુંબઈ જવા પ્રેર્યા. સાથે ઝવેરાતના ધંધાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી સંવત 1945ના અષાઢમાં મુંબઈ આવ્યા. શ્રી રેવાશંકર જગજીવનની પેઢીની શરૂઆત સંવત 1945ના પર્યુષણ પછી થઈ. તેમાં શ્રી માણેકલાલ ઝવેરી પ્રેરણારૂપ હતા અને છેવટ સુધી શ્રીમદ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. એક બે વર્ષમાં તો વિલાયત, અરબસ્તાન, રંગૂન વગેરેની મોટી મોટી પેઢીઓ સાથે વેપાર જામ્યો. સંવત 1948થી સુરતવાળા ઝવેરી નગીનચંદ કપૂરચંદ તથા અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ વગેરે જોડાયા. તેમાં નિયંતા તરીકે શ્રીમદ બહુ ઉપયોગી હતા. મુંબઈમાં એકવાર સાંજે ફરવા ગયા હતા. ત્યાં કેટલીક ધર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસ ભાણજીએ શ્રીમદને પ્રશ્ન કર્યો કે એક જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ. તેના જવાબમાં શ્રીમદે હાઈકોર્ટનું બુરજ દેખાડી કહ્યું કે પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતા એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને શંકા પણ ન થાય. એટલું જ નહીં, પણ તે અપ્રામાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર તે વાત સાચી પણ ના માને એવું જૈનનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ. શ્રીમદે આવું વિશાળ પ્રામાણિકપણું વેપારમાં પણ રાખેલ. એકવાર એક ભાઈ શ્રીમદ પાસે મોતી વેચવા આવ્યા. મોતી સાચા, પણ વળ પાડ્યા વિનાના, શેળ ભેળવાળા હતા. શ્રીમદે તેમને કહ્યું કે વળ પડાવીને લાવો તો વધારે સારો ભાવ ઉપજશે, રંગૂન મોકલાવશો તો તેથી વધારે સારો ભાવ ઉપજશે. તે ભાઈ મોતી લઈ વળ પડાવી વેચવા આવ્યા. ત્યારે શ્રીમદે કહ્યું કે આ મોતી તો તમારે ત્યાં ગીરો છે, ગીરો મૂકનાર છોડાવવા આવશે ત્યારે શું કરશો? ગીરોની વાત જાણી પેલા ભાઈ આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે 3-4 વર્ષ થયો ગીરો છે, તે હવે શું છોડાવશે એમ ધારી વેચવા આવ્યો છું. શ્રીમદે મોતી લઈ તેની કિંમત ચૂકવી દીધી. સાંજે પેઢીના વ્યવસ્થાપક વનમાળીએ શ્રીમદને કહ્યું કે ભાઈ પેલા મોતી આપો તો રંગૂન પાર્સલ કરીએ છીએ તેમાં મોકલી આપીએ. ત્યારે શ્રીમદે કહ્યું આજે નહીં. વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને કહેવા લાગ્યો, બાપજી પેલા મોતી ગીરો મૂકનાર છોડાવવા આવ્યો છે, મેં તો આપને વેચેલ છે, તો મારે હવે શું કરવું? મારા પર દયા કરી તે મને પાછા આપો. શ્રીમદે કહ્યું, એ તમને ગઈકાલે કહ્યું હતું, તમે અમને વેચેલ છે એમાંથી અમને ઠીક હાસલ મળે એમ છે, પણ તમે લેવા આવ્યા છો તો ખુશીથી લઈ જાઓ, અમારે કોઈને દુભવવા નથી. આમ કઈ વનમાળીને મોતી પાછા આપી તેની આપેલ કિંમત પાછી લેવા જણાવી. દયા ભાવે હાંસલ જતું કર્યું હતું. મુંબઈમાં એક આરબને
પોતાના મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનું મન થયું. તેણે ઝવેરી શ્રીમદ પાસે આવીને પોતાનો માલ બતાવ્યો. શ્રીમદે કસીને તે માલ ખરીદ્યો અને નાણાં આપ્યા. તે લઈ આરબ પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને મોટા ભાઈને વાત કરી. તેમણે જેનો એ માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર આ માલ વેચવો નહીં, એમ તેણે શરત કરી છે. અને આ તે શું કર્યું? તે તો ગભરાયો. તુરંત શ્રીમદ પાસે આવી તે કરગરી પડ્યો અને કહ્યું કે હું તો આવી આફતમાં આવી પડ્યો છું. ત્યારે શ્રીમદે કહ્યું, આ તમારો માલ રહ્યો, એમ કહી પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીધા. ઘણો નફો થવાનો હતો પણ તે જતો કર્યો. ત્યારથી આરબ શ્રીમદને ખુદા સમાન માનવા લાગ્યો. એકવાર એક વેપારી સાથે શ્રીમદે હીરાના સોદા કર્યા. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે વેપારીએ શ્રીમદને અમુક હીરા આપવા. આ બાબતનો ખતપત્ર પણ વેપારીએ શ્રીમદને લખી આપ્યો. પરંતુ સમય પાકતા એ હીરાની કિંમત ખૂબ વધી ગઈ. વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમદને હીરા આપે તો ભારે નુકસાન થાય, પોતાની બધી મિલકત વેચવી પડે. શ્રીમદને જ્યારે હીરાના બજાર ભાવની ખબર પડી ત્યારે તરત જ પેલા વેપારીની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમદને પોતાની દુકાને આવેલા જોઈ પેલો વેપારી બિચારો ગભરાટમાં પડી ગયો. તે કરગરતો બોલ્યો, રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદાના અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયો છું. મારું જે થવાનું હોય તે થાવ, પણ તમે ખાતરી રાખજો કે હું બજાર ભાવથી સોદો ચૂકવી આપીશ. તમે ચિંતા ન કરશો. એ સાંભળી શ્રીમદ કરુણાભરી અવાજે બોલ્યા, વાહ ભાઈ, હું ચિંતા શા માટે નહીં કરું? તમને સોદાની ચિંતા થતી હોય તો મને શા માટે ન થવી જોઈએ? પરંતુ આપણા બંનેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળિયું જ છે ને. એનો જ નાશ કરી દઈએ તો આપણા બંનેની ચિંતા મટી જાય. એમ કહી શ્રીમદે થયેલો દસ્તાવેજ ફાડી નાખ્યો. પછી શ્રીમદ બોલ્યા, ભાઈ, આ ખતપત્રને કારણે તમારી પાસેથી મારા 60-70 હજાર લેણા નીકળે. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી વલે થાય? રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. પેલો વેપારી તો આભાર વશ બની ફેરસ્તા સમાન શ્રીમદને જોઈ જ રહ્યો. રાષ્ટ્રપિતા ગાંધીજી કહે છે કે શ્રી રાયચંદભાઈની પ્રથમ ઓળખાણ જ્યારે હું લંડનથી બેરિસ્ટર થઈને મુંબઈ પહોંચ્યો એ જ દિવસે થઈ. કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા. તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હોઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા, કેમ કે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો. અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયો, ચકિત થયો અને કવિની સ્મરણ શક્તિ વિશે મારો ઊંચો અભિપ્રાય બંધાયો. સન 1893ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. મેં ખ્રિસ્તી અને મુસલમાની પુસ્તકો વાંચ્યા.
હિન્દુસ્તાનમાં જેઓ પર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એવો મને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે બહુ વધ્યું. કે સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. દયા ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા ધર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ અહિંસા ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરી ભરીને પાન કર્યું છે. પછી એક વખત મુંબઈમાં એવા સમાચાર આવ્યા કે આસો સુદ દશમના દશેરાના દિને ધરમપુરમાં 108 પાડાનો વધ થાય છે. તેના બચાવ માટે શ્રીમદે મુખ્ય વ્યક્તિઓ મધ્યે વ્યાખ્યા કરી કે ધરમપુરમાં સભા બોલાવવી અને ત્યાં શ્રી માણેકલાલ ઘેલાભાઈને મોકલવા તથા તે અંગે મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેમના વેદના આધારો પણ કઢાવતા. તેને કઢાવતા અર્થનો અનર્થ થતો જાણી પરમ કૃપાળુ દેવ બોધ પણ કરતા હતા. તે અંગે ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું તથા કેટલાક પૈસાના લોભી હોય તેમને પૈસા પણ આપતા હતા. શ્રીમદ તેમના બચાવ માટે રાત દિવસ પરિશ્રમ લેતા હતા. તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે તે પાડા મારવાનું કામ બંધ થયું હતું. એકવાર શ્રીમદ તેમના બનેવી શ્રી ટોકરશી મહેતા અને પુત્ર શ્રી છગનભાઈને ઈડરના પહાડ ઉપર સાથે લઈ ગયા હતા. ત્યાં એક શિલા પર બંનેને બેસાડી કહ્યું કે હું સામી ગુફામાં જાઉં છું. 1 કલાક પછી આવીશ. તમે અહીં બેસી રહેજો. આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે, પણ તમે ગભરાશો નહીં. એમ કહી હાથ વડે લક્ષ્મણ રેખા તેઓ બંનેના ફરતી કરી ચાલ્યા ગયા. પછી થોડી વારે વાઘને આવતો જોયો, પણ પરમ ગુરુના પ્રતાપે ભય પામ્યા વિના તેઓ બેસી રહ્યા. વાઘ શાંતિથી પાણી પીને ચાલ્યો ગયો હતો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આપણે શ્રીમદની ભક્તિથી આત્મજ્ઞાન પામેલા 4 ભક્ત રત્નોના સમાગમના પ્રસંગોને જોઈએ. એ 4 ભક્ત રત્નો હતા શ્રી છૂટાભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગભાઈ અને શ્રી લઘુરાજ સ્વામી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ ગુરુ. પરમ ગુરુ. પહેલા શ્રી છૂટાભાઈના પ્રસંગો જોઈએ. તેઓ અમદાવાદના સંસ્કારી, ધર્મપ્રિય અને બુદ્ધિશાળી હતા. સંવત 1944માં શ્રીમદ મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પધાર્યા હતા. ત્યાં શેઠ શ્રી જેસંગભાઈનું તથા ભાઈ શ્રી જૂઠાભાઈ વગેરેનું આગમન થતું. શ્રીમદ તેમના મનની વાતો જાણીને પ્રગટ કહેતા. તેથી સમાગમમાં આવનારને આશ્ચર્ય લાગતું. લોકોમાં તેઓ વિદ્વાન અને મોટા માણસ છે એમ છાપ પડી હતી. શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈને શ્રીમદે અવધાન કરી બતાવ્યા હતા
તે જોઈને શ્રીમદના સમ્યક દર્શન આદિ અંતરંગ આત્મગુણોની યથાર્થ ઓળખાણ શ્રી જુઠાભાઈને થઈ હતી. શેઠ શ્રી જેસંગભાઈને વ્યાપારના કારણે પ્રસંગોપાત બહારગામ જવું પડતું અને નિવૃત્તિ ઓછી મળતી. તેથી તેમના નાના ભાઈ શ્રી જુઠાભાઈને શ્રીમદની સાર સંભાળ રાખવા તેમણે ભલામણ કરી હતી. પૂર્વના સંસ્કારે પરિચય વધવાથી ગાઢ ઓળખાણ થઈ અને તેમનો શ્રીમદ પ્રત્યે પૂજ્ય ભાવ વધતો ચાલ્યો. એક વખત શ્રેષ્ઠ શ્રી દલપતભાઈનો પુસ્તક ભંડાર જોવા શ્રીમદ શ્રી જુઠાભાઈ સાથે પધારેલા. તે વિશે શ્રી જુઠાભાઈએ શેઠ શ્રી જેસંગભાઈને જણાવ્યું કે શ્રીમદ પુસ્તકોના પાના માત્ર ફેરવી જતા અને તે પુસ્તકોનું રહસ્ય સમજી લેતા હતા. ત્યારબાદ શ્રી જુઠાભાઈનો ધર્મ નિમિત્તે શ્રીમદ સાથેનો પત્ર વ્યવહાર વધ્યો. તે સમયમાં શ્રી જુઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ રહેતી હતી, પણ શ્રીમદના વચનોથી તેમની વૈરાગ્ય વૃત્તિ ઘણી વૃદ્ધિ પામી હતી. માત્ર 23 વર્ષની અલ્પ વયે શ્રી જુઠાભાઈએ અનુપમ સમાધિ મરણ સાધ્યું હતું. તેમના વિશે વચનામૃત પત્રાંક 117માં શ્રીમદ લખે છે કે મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વિતરાગનો પરમ રાગી હતો, સંસારનો પરમ જુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય ઓચિંતું પૂર્ણ કર્યું. હવે શ્રી અંબાલાલભાઈના પ્રસંગો જોઈએ. શ્રી અંબાલાલભાઈ ઘણા સેવાભાવી, ક્ષયોપક્ષમી, વૈરાગી અને પુરુષાર્થી હતા. એકવાર ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી છોટાભાઈ વગેરે લગ્ન નિમિત્તે અમદાવાદ આવેલા. સરખી ઉંમરના હોવાથી તેમણે શ્રી જુઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા માટે જણાવ્યું. ત્યારે વૈરાગ્યવંત શ્રી જુઠાભાઈ બોલી ઉઠ્યા કે ક્યાં પ્રતિબંધ કરું. તે સાંભળી તેમને વિશેષ જાણવાની આતુરતા થવાથી શ્રી જુઠાભાઈએ શ્રીમદના ગુણગ્રામ કર્યા અને તેમના આવેલા પત્રો વંચાવ્યા, જેથી શ્રી અંબાલાલભાઈ વગેરેને પણ ધર્મની લગ્ની લાગી ગઈ. તેમના અક્ષરો મોતીના દાણા જેવા હોવાથી તેમની પાસે શ્રીમદ પત્રોના ઉતારા કરાવી યોગ્ય જીવાત્માઓને મોકલાવતા હતા. પરમ કૃપાળુ દેવ સાથે નિવૃત્તિ સ્થળે રહી તેમની રસોઈ વગેરે પણ પોતે બનાવતા. સત્પુરુષની સેવાના કારણે એમને એવી લબ્ધિ પ્રગટી હતી કે શ્રીમદ જે ઉપદેશ આપે તે 8 દિવસે પણ અક્ષરે અક્ષર લખી લાવી શકતા હતા. પરમ કૃપાળુ દેવના પ્રતાપે જેમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હતું, માત્ર 37 વર્ષની વયે તેમણે પણ પરમ કૃપાળુ દેવની રટના કરતા ખંભાતમાં અલૌકિક એવું સમાધિ મરણ સાધ્યું હતું. હવે શ્રી સૌભાગભાઈના પ્રસંગો જોઈએ. સાયલા ગામ નિવાસી શ્રી લલ્લુભાઈને એક જૈન સાધુ પુરુષે બીજ જ્ઞાન આપ્યું. તેમણે તે પોતાના પુત્ર શ્રી સૌભાગભાઈને આપ્યું અને જણાવ્યું કે કોઈ યોગ્ય જીવ હોય તો તેને તે બીજ જ્ઞાન આપવું. શ્રી સૌભાગભાઈ, જે શ્રીમદથી 44 વર્ષ મોટા હતા, તે શ્રીમદ રાજચંદ્ર શતાવધાની, વિદ્વાન, તત્વના જાણનાર, કવિ તરીકેની ખ્યાતિ સાંભળી બીજ જ્ઞાન તેમને આપવા વિક્રમ સંવત 1946માં મોરબી આવ્યા. શ્રીમદને મળવા ગયા ત્યારે તેઓ દુકાને બેઠા હતા. શ્રી સૌભાગભાઈએ જેવો દુકાનમાં પ્રવેશ કર્યો કે શ્રીમદ બોલ્યા, આવો સૌભાગભાઈ. તેથી સૌભાગભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી અને નામ દઈ
કેવી રીતે બોલાવ્યો? શ્રી સૌભાગભાઈ કંઈ પણ પૂછે તે પહેલા શ્રીમદે કહ્યું, આ ગલ્લામાં એક કાપલી છે, તે કાઢી વાંચો. તે વાંચતા જે બીજ જ્ઞાન તેઓ આપવા આવ્યા હતા તે જ તેમાં લખેલું હતું. તે જોઈ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ જણાય છે. એમને મારે શું બતાવવાનું હોય? છતાં શ્રીમદના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે પૂછ્યું, સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે? શ્રીમદે અંતર્જ્ઞાનથી જાણી કહ્યું, ઉત્તર દિશામાં. તે જાણી શ્રી સૌભાગભાઈને શ્રીમદ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઈ. શ્રી સૌભાગભાઈને શ્રીમદની જ્ઞાન શક્તિ પ્રત્યે ભક્તિભાવ પ્રગટ્યો અને 3 નમસ્કાર કર્યા. તે વખતે શ્રીમદ પણ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. શ્રી સૌભાગભાઈની છેલ્લી અવસ્થામાં તાવ આવતો હતો. તેથી તેમના પુત્રોને ખાતરી આપી કે તેમને કંઈ થશે નહીં, તમે ચિંતા કરશો માં. એમ જણાવી શ્રીમદ તેમને 10 દિવસ સાયલાથી ઈડર એકાંતમાં લઈ ગયા હતા. ત્યાં પરમાર્થનો અપૂર્વ બોધ આપી આત્માર્થના ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં તેમને પ્રેર્યા. અને મુંબઈથી પણ સમાધિ મરણ માટે તેમને ખાસ પત્ર લખ્યા હતા. તેના ફળ સ્વરૂપે અપૂર્વ એવું સમાધિ મરણ શ્રી સૌભાગભાઈએ 74 વર્ષની ઉંમરે સાધ્યું. હવે શ્રી લઘુરાજ સ્વામીના પ્રસંગો જોઈએ. શ્રી લઘુરાજ સ્વામી સર્વને પ્રભુ કહીને બોલાવતા હોવાથી તેમનું ઉપનામ પ્રભુશ્રીજી પડ્યું હતું. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત વિતરાગ માર્ગને વિશેષપણે પ્રગટમાં લાવનાર એ જ હતા. તેઓએ માત્ર 30 વર્ષની વયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. વસોમાં 44 વર્ષની ઉંમરે તેમણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ શ્રીમદે 1 માસ ત્યાં રહીને કરાવી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના પ્રતાપે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસની સ્થાપના થવાથી હજારો ભવ્યોને આત્મકલ્યાણ સાધવામાં સરળતા થઈ છે. અગાસ આશ્રમમાં જ 82 વર્ષની ઉંમરે એમણે અદ્ભુત સમાધિ મરણ સાધ્યું હતું. ખંભાતના એક સ્થાનકવાસી ઉપાશ્રયમાં નીચલા ખંડમાં એક બાજુના ખૂણામાં શ્રી લલ્લુજી મુનિ અને શાસ્ત્ર અભ્યાસી શ્રી દામોદરભાઈ ભગવતી સૂત્રના પાના વાંચતા હતા. તે જ ઉપાશ્રયના સામેના બીજા ખૂણામાં શ્રી અંબાલાલભાઈ, શ્રી ત્રિભુવનભાઈ અને શ્રી છોટાભાઈ શ્રીમદના પત્રો વાંચતા હતા. ત્યારે શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે કાં તો ઉપર વ્યાખ્યાનમાં જાઓ, કાં અહીં આવીને બેસો. અપાસરામાં ઉપર જવાને બદલે શ્રી અંબાલાલભાઈ આદિ 3 જણ શ્રી લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા. ભાવસ્થિતિ આદિ પ્રશ્નોની ચર્ચા થઈ, પણ સમાધાન થઈ શક્યું નહીં. ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સર્વ આગમના જ્ઞાતા એવા શ્રીમદ રાજચંદ્ર નામના ઉત્તમ પુરુષ મુંબઈમાં છે, તે અહીં ખંભાત આવવાના છે. ત્યારે લલ્લુજી મહારાજે કહ્યું, અમને તે પુરુષનો મેળાપ કરાવશો? પછી શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદના પત્રો વાંચવા આપ્યા. તે વાંચી એમને પણ ખાતરી થઈ કે એ પુરુષ જરૂર અનેક પ્રશ્નોનું સમાધાન કરી શકશે, કેમ કે આ પત્રોમાં તત્વો સંબંધી જે ઊંડું ચિંતન જણાય છે એવું તો ક્યાંય જોવામાં આવ્યું નથી. પછી વિક્રમ સંવત 1946માં શ્રીમદનું ખંભાતમાં પ્રથમ પધારવું થયું.
શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઉતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પોતાના પિતા લાલચંદભાઈની સાથે શ્રીમદને અપાસરે તેડી ગયા. શ્રીમદે અવધાન કરવા છોડી દીધા હતા, પરંતુ લાલચંદભાઈ તેમજ શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવધાન કરી બતાવ્યા. સર્વ સાધુ વર્ગ વગેરે શ્રીમદની વિદ્વતા અને અદ્ભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા. શ્રીમદને શ્રી લલ્લુજી સ્વામીએ ઉપર મેળે પધારવા વિનંતી કરી અને શ્રી હરખચંદજી મહારાજને પૂછ્યું, હું તેમની પાસેથી કંઈ અવધારું? શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજી સ્વામીએ ઉપર જઈને શ્રીમદને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણી અટક્યા વગર નમસ્કાર કર્યા. શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? સ્વામીજીએ વિનય સહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું, સંકેત અને બ્રહ્મચર્ય દૃઢતાની મારી માંગણી છે. શ્રીમદ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, ઠીક છે. પછી સ્વામીજીના જમણા પગનો અંગૂઠો તાણી શ્રીમદે તપાસી જોયો. હું તો દોષ અનંતનું અને ઉઠીને બંને નીચે ગયા. શ્રી અંબાલાલના ઘરે જતા શ્રીમદે જણાવ્યું, આ પુરુષ શ્રી લલ્લુજી મુનિ સંસ્કારી છે. આ રેખા લક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે, ધર્મે આત્મજ્ઞાની મુનિ થાય. બીજે દિવસે શ્રી અંબાલાલના ઘરે શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદના સમાગમ માટે ગયા. ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું, તમે અમને માન કેમ આપો છો? સ્વામીજીએ કહ્યું, આપને દેખીને અતિ હર્ષ પ્રેમ આવે છે અને જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે. કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતા એવી નિર્ભયતા આત્મામાં આવે છે. શ્રીમદે ફરી પૂછ્યું, તમે અમને શાથી ઓળખ્યા? સ્વામીજીએ કહ્યું, અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું. અમે અનાદિકાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો. શ્રીમદજીના સમાગમ અર્થે શ્રી લલ્લુજી મુનિએ મુંબઈમાં ચોમાસું કર્યું. શ્રી લલ્લુજી મુનિ પેઢી ઉપર સમાગમ અર્થે આવતા કે શ્રીમદ ઉઠીને પાસેની ઓરડીમાં આવી તેમને સમાધિ શતક વગેરે સમજાવતા. સમાધિ શતકની 17 ગાથા સમજાવીને તે પુસ્તક વાંચવા વિચારવા માટે મુનિશ્રીને આપ્યું. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા કે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે પાછા બોલાવ્યા. પાછા બોલાવી તે સમાધિ શતકના પહેલા પાના ઉપર આ અપૂર્વ મંત્ર લખી આપ્યો, આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. વિક્રમ સંવત 1950માં શ્રી લલ્લુજી મુનિને સુરતમાં 10-12 મહિનાથી તાવ આવતો હતો, જેથી ચિંતા થઈ કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમ કૃપાળુ દેવને ઉપરા ઉપરી પત્ર લખી જણાવ્યું કે હે નાથ, હવે આ દેહ બચે તેમ નથી અને હું સંકેત વિના જઈશ તો મારો મનુષ્ય ભાવ વૃથા જશે. માટે કૃપા કરીને હવે મને સંકેત આપો. શ્રી લલ્લુજી મુનિના પત્રના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને 6 પદનો પત્ર લખી મોકલ્યો અને સાથે જણાવ્યું
કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. જ્યારે શ્રીમદ સુરત પધાર્યા ત્યારે તે 6 પદના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજી મુનિને સમજાવ્યો અને તે પત્ર મુખપાઠે કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી. જીવની યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેઓ એ અદ્ભુત પત્ર છે. સંવત 1952માં ખંભાત નજીક આવેલ રાળજ ગામમાં શ્રીમદે એકાંત નિવૃત્તિ અર્થે નિવાસ કરેલ. ત્યાં મુમુક્ષુને બોધ પણ મળતો હતો. તે જાણી શ્રી લઘુરાજ સ્વામી ખંભાતથી ચાલતા ચાલતા રાળજની સીમા સુધી આવી પહોંચ્યા. પછી એક માણસને મોકલી શ્રી અંબાલાલભાઈને બોલાવ્યા અને શ્રીમદની આજ્ઞા મંગાવી. જૈન મુનિઓ ચોમાસામાં વિહાર કરી બીજે ગામ જઈ ન શકે એવો આચાર છે. તેથી જાણે શ્રીમદે અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે આવીને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિશે શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય. મારે આજ્ઞાનું પાલન થાય તેમ કરવું માટે હું પાછો ચાલ્યો જાઉં છું. એમ કહી ખેદ ખિન્ન થઈ આંખમાંથી ઝરતી આંસુધારા સાથે શ્રી લઘુરાજ સ્વામી ખંભાત પાછા ફર્યા અને તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે સવારે શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને રાળજથી શ્રીમદેવ ખંભાત મોકલ્યા. શ્રી સૌભાગભાઈએ ઉપાશ્રયમાં આવી શ્રી લઘુરાજ સ્વામીને આશ્વાસન રૂપે કહ્યું કે પરમ કૃપાળુ દેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જણાવવાની છે. તેથી શ્રી અંબાલાલભાઈના ઘરે જઈ તે બંને એકાંતમાં બેઠા. શ્રી સૌભાગભાઈએ શ્રીમદે જણાવેલો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કહી સંભળાવ્યો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અને 5 માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી લઘુરાજ સ્વામીને આથી ઘણો સંતોષ થયો અને પરમ કૃપાળુ દેવનો સમાગમ થશે એમ જાણી ઘણો આનંદ થયો. સંવંત 1952ના આસો માસમાં પરમ કૃપાળુ દેવ ખંભાત પધાર્યા. ત્યારે છોટાલાલ માણેકચંદના મકાનમાં 18 દિવસ સ્થિરતા કરી હતી. શ્રીમદ જે વખતે ઉપદેશ કરતા તે વખતે મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક ખંડમાં લોકો બેઠેલા હોવાથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહીં. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામી વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓ શ્રીના જાણવામાં આવી ગયા ન હોય. શ્રીમદ સંવત 1952માં ખંભાત પધાર્યા. ત્યારે શ્રી સૌભાગભાઈ પણ ત્યાં આવેલા. શ્રી સૌભાગભાઈએ શ્રીમદને વિનંતી કરી, 6 પદનો પત્ર યાદ નથી રહેતો, માટે કંઈક ગાવાનું હોય તો મોડે થાય.
એ વાતને 20 દિવસ થયા બાદ નડિયાદમાં એક દિવસે શ્રીમદ બહાર ફરવા ગયા હતા. ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. ફાનસ મંગાવી શ્રીમદ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઈ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. 142 ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ ધરી દીવીની પેઠે ઊભા રહ્યા. આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. પરમ પૂજ્ય લઘુરાજ સ્વામી જણાવે છે કે આત્મસિદ્ધિ ચમત્કારિક છે. પતિત જન પાવની સૂર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. લબ્ધિઓથી ભરેલી છે, મંત્ર સમાન છે. જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. મહાત્મ્ય સમજાયું નથી છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતીથી આત્મસિદ્ધિ કૃપાળુ આત્મસિદ્ધિ. ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એક કરીતી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. શ્રી શંકરભાઈ અજુભાઈ જણાવે છે કે એક વખત કાવીઠાના નિશાળિયા કૃપાળુ દેવની પાછળ વગડામાં આવ્યા. ત્યારે કૃપાળુ દેવે તેમને પૂછ્યું, છોકરાઓ, તમારા એક હાથમાં છાસનો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો હોય અને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે તો કયો લોટો સાચવવો? તો એક છોકરાએ કહ્યું, ઘીનો લોટો. કેમ? તો કે છાસ તો કોઈ પણ ભરી આપે પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. તે ઉપરથી કૃપાળુ દેવે સાર સમજાવ્યો કે ઘીના જેવો મૂલ્યવાન આત્મા છે તેને સાચવવો અને આપત્તિ આવે છાસ જેવા દેને જતો કરવો. ફરી કૃપાળુ દેવે પૂછ્યું કે બાળકો, તમોએ બકરી દીઠી છે? હા. રબારીને ત્યાં છે? ઠીક. ત્યારે તમોએ પાડો જોયો છે? હા, ભેંસ જેવો હોય. પછી કૃપાળુ દેવે જણાવ્યું કે બકરી તળાવે પાણી પીવા જાય તે બિચારી કાંઠા ઉપર ઊભી રહીને પાણી પી આવે, જ્યારે પાડો પાણી પીધા વિના આવે. છોકરાઓએ કહ્યું, એમ કેમ? ત્યારે કૃપાળુ દેવે બોધ રૂપે જણાવ્યું કે પાડો તળાવમાં જઈ પાણીને ડોળી નાખે છે, તેથી પી શકતો નથી. તેમ કેટલાક જીવો જ્ઞાની પુરુષ પાસે જઈ પોતાનું ડાપણ ડોળે છે, તેથી પોતે પામી શકતા નથી અને બીજાને અંતરાય રૂપ થાય છે. તે પાળાની માફક સમજવા અને જે જીવો સરળ ભાવે શ્રવણ કરી બોધ પામે તે બકરીની માફક પાણી પીનાર સમજવા. પછી કૃપાળુ દેવે કહ્યું, તમે તરવાર જોઈ છે? બાળકો કહે, હા. ત્યારે કૃપાળુ દેવે કહ્યું કે તે મ્યાનથી જુદી છે તેમ તરવાર જેવો આત્મા ઉપરથી મ્યાનની જેમ શરીર રૂપે દેખાવા છતાં પણ તે મ્યાનથી તરવારની જેમ જુદો છે એમ જાણવું. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન રે, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન રે. રાજ રાજેશ્વર દેશના
સખી આત્મા દેહ સમાન રે પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન રે રાજ રાજેશ્વર દેશના રાજ રાજેશ્વર દેશના રાજ રાજેશ્વર દેશના. આમ પરમ કૃપાળુ દેવે આત્મા સર્વમાં સારરૂપ છે, તે દેહથી ભિન્ન છે અને જ્ઞાની પુરુષ કહે તેમ પોતાનું ડાપણ અને સ્વચ્છંદ મૂકી તેમની આજ્ઞા ઉઠાવવામાં જ જીવનું કલ્યાણ છે. તે દ્રષ્ટાંતો વડે બાળકો સમજી શકે તેમ જણાવ્યું હતું. એકવાર શ્રી ઝવેરચંદ શેઠને મેળે પ્રાગજીભાઈ જેઠાભાઈએ કૃપાળુ દેવનો બોધ સાંભળી કહ્યું કે ભક્તિ તો ઘણીએ કરવી છે, પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માંગે છે, તેનું શું કરવું? ત્યારે કૃપાળુ દેવે કહ્યું, તમારા પેટને અમે જવાબ દઈએ તો? એમ કહી ઝવેરચંદ શેઠને કૃપાળુ દેવે જણાવ્યું કે તમો જે ભોજન કરતા હો તે તેમને 2 વખત આપજો ને પાણીની મટકી આપજો. અપાસરાના મેળા ઉપર બેસી એ ભક્તિ કરશે, પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય અથવા બૈરા ગીત ગાતા જતા હોય તે જોવું નહીં, સંસારની વાતો કરવી નહીં. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી કાંઈ વાતચીત કરવી નહીં કે સાંભળવી નહીં. ત્યારે પ્રાગજીભાઈ બોલ્યા, એ પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે કૃપાળુ દેવે કહ્યું કે આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે, પણ ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયો? જીવ આમ છેતરાય છે. શ્રી હીરાલાલ નરોત્તમદાસ જણાવે છે, વઢવાણ કેમ્પમાં મુમુક્ષુ મધ્યે પરમ કૃપાળુ દેવ દ્વારા સ્થાપિત શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળના ખાતાની ટીપ ચાલતી હતી. તે વખતે મારા મનમાં વિચાર થયો કે શ્રીમુખે આજ્ઞા કરે તો આપણે ખાનગીમાં એકઠા કરેલા આશરે 25-30 રૂપિયા છે તે તમામ રકમ ભરી કૃતાર્થ થઈએ. એટલામાં પરમ કૃપાળુ દેવે આજ્ઞા કરી કે આ ટીપ હીરાભાઈને વાંચવા આપો. તેમાં મોટી રકમો ભરાયેલી જોઈ આપણી જૂજ રકમ તે શા હિસાબમાં એમ જાણી સંકોચાઈ બેસી રહ્યો. ત્યારે પરમ કૃપાળુ દેવે સહેજ જણાવ્યું કે હીરાભાઈ, સંકોચાવાનું કાંઈ નથી. તમારી પેટીમાં ખાનગી 51 રૂપિયા છે. તમોએ તમામ રકમ અર્પણ કરવાનો વિચાર કર્યો છે, જ્યારે બીજા ભાઈઓએ પોતાની રકમનો અમુક ભાગ જ અર્પણ કરેલ છે. માટે તે અપેક્ષાએ બીજા કરતાં તમારી રકમ વધુ ગણી શકાય. સાહેબજીની આ વાત સાંભળી મેં ₹51 ટીપમાં ભર્યા. પછી અમદાવાદ આવી મારી ખાનગી પેટી ખોલી, ગણતરી કરી જોયું તો રૂપિયા, પૈસા, પાઈ વગેરેનો કુલ સરવાળો ₹51 થઈ રહ્યો. તેમાં 1 પાઈ સરખી પણ વધી કે ઘટી નહીં. આથી હું બહુ ચકિત થયો. સંવંત 1955માં ઈડરના મહારાજા સાથે શ્રીમદની 1-2 વખત મુલાકાત થયેલ. તે વખતે મહારાજાએ શ્રીમદને પૂછ્યું કે લોકોમાં કહેવત છે કે રાજેશ્રી તે નરકેશ્રી, તેનો અર્થ શું? શ્રીમદે જવાબમાં કહ્યું કે રાજપદવી પ્રાપ્ત થવી તે પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. પુણ્યના 2 પ્રકાર છે, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો રાજપદવી પામી રાજ સત્તાનો ઉપયોગ જીવોના હિત માટે કરી પુણ્ય ઉપાર્જી ઉચ્ચ ગતિને સાધે છે. જ્યારે પાપાનુબંધી પુણ્યવાળા જીવો
રાજ સત્તાનો દુરુપયોગ કરી એશ આરામી બની અધમ કામો કરી પ્રજા પર જુલ્મી કર નાખી પાપ કર્મો ઉપાર્જન કરે છે તે જીવો નરક ગતિને પામે છે. માટે રાજેશ્રી તે નરકેશ્રી એ કહેવત જગતમાં પ્રચલિત છે. પછી ઈડરના મહારાજાએ પૂછ્યું, આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારો છે? શ્રીમદે કહ્યું કે તમારો ઈડરિયો ગઢ, તે ઉપરના જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ અને ઔષધિમય વનસ્પતિ જોઈ આ દેશના વસનારાઓની સંપૂર્ણ વિજય સ્થિતિ જણાય છે તથા તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો તે પુરાવો આપે છે. વળી શ્રીમદે કહ્યું કે જૈનમાં 24 તીર્થંકરો થયા છે. તેમાંના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનું નામ આપે સાંભળ્યું હશે. જીન શાસનને પૂર્ણ પ્રકાશમાં લાવનાર આ છેલ્લા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરો આ ઈડરના પહાડોમાં વિચરેલાનો અમને ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા. તેમાંનો એક શિષ્ય પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. આ સંકેત પોતા વિશેનો હતો, કેમ કે પોતે અન્યત્ર સ્વયં જણાવેલ છે કે અમે ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. સંવત 1953માં શ્રીમદ નડિયાદમાં હતા ત્યારે વવાણિયામાં માતુશ્રી દેવમાં બીમાર છે એવા સમાચાર મળતા તેઓ તુરંત વવાણિયા પધાર્યા હતા. માતુશ્રીની ચાકરી ઘણી જ સારી રીતે કરી હતી. પોતે તેમની પાસે જ બેસી રહેતા. માંદગીના કારણે માતુશ્રી ચાલવું ભૂલી ગયા હતા. શ્રીમદ તેમને હાથ ઝાલી ચલાવતા હતા. ત્યારે અપૂર્વ અવસરનું ભાવનાબદ્ધ કાવ્ય માતુશ્રીના ખાટલા ઉપર બેઠા બેઠા શ્રીમદે રચ્યું હતું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તે ક્ષણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. રાષ્ટ્રપિતા ગાંધીજી જણાવે છે કે જે વૈરાગ્ય અપૂર્વ અવસરની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં શ્રીમદના 2 વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. શ્રીમદે વ્યાપારથી અનેક વાર નિવૃત્તિ મેળવી કાવીઠા, ઈડર, ખંભાત, વડવા, રાળજ, ઉત્તર સંડા તથા વસો આદિ નિવૃત્તિ સ્થાનો પર નિવાસ કરી પ્રબળ આત્મપુરુષાર્થ કર્યો હતો. એક દિવસ શ્રીમદે માતાજીને કહ્યું, માતાજી, અમને તમો રજા આપો તો સાધુ થઈને જંગલમાં જઈએ. માતાજીએ કહ્યું, ભાઈ, અમે
તમને રજા કેમ આપીએ? કંઈ સાધુ થઈ જવાય? ભાઈ તું એવું કેમ કહે છે? માતાજીની આંખોમાંથી આંસુ પડ્યા. પછી શ્રીમદે કહ્યું કે માં, જીવતો જોગી, કોઈ દિવસ તેનું મોઢું જોવા તમને મળશે ને તમારા બારણે આવશે. પછી કોઈ રાજાનું શ્રીમદે દ્રષ્ટાંત આપ્યું. માતાજીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી શ્રીમદે કહ્યું કે માં, તમને જેમ ઠીક લાગે તેમ. હવે હું બોલીશ નહીં. તમારે દુઃખ ન લગાડવું. એક દિવસ વસોમાં શ્રીમદે અનંત કૃપા કરી મુમુક્ષુના આત્મહિતના સાધન શ્રી લઘુરાજ સ્વામીને બતાવ્યા. જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાધન માંગે, તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા. પહેલું, 7 વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. એ 7 વ્યસન છે: જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાગમન, શિકાર અને પરસ્ત્રીગમન. બીજું, લીલોતરીનો ત્યાગ કરાવો. ત્રીજું, કંદમૂળનો ત્યાગ કરાવો. ચોથું, 7 અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવો. 7 અભક્ષ્ય છે: વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉમરડા, અંજીર, મધ અને માખણ. પાંચમું, રાત્રિ ભોજનનો ત્યાગ કરાવો. છઠ્ઠું, 5 માળા ફેરવવાનો નિયમ કરાવો. સાતમું, સ્મરણ બતાવવું. આઠમું, ક્ષમાપનાનો પાઠ અને 20 દોહરાનું પઠન મનન નિત્ય કરવા જણાવવું. નવમું, સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું. સંવત 1954માં શ્રીમદ ઉત્તર સંડામાં અવધૂત યોગ મુદ્રામાં રહેતા હતા. ત્યારે સેવામાં માત્ર મોતીલાલ ભાવસારને જ રહેવાની આજ્ઞા હતી. રાત્રે હિંચકા ઉપર મોતીલાલે ગાદલું પાથર્યું. તેમને લઈ લેવા શ્રીમદે જણાવ્યું. છતાં મોતીલાલના આગ્રહથી તે રહેવા દીધું. પણ રાત્રે તપાસ કરતા તે ગાદલું હિંચકા પાસે નીચે જ પડેલું હતું. મચ્છરો કરડતા હતા. શ્રીમદ ગાથાઓની ધૂનમાં સૂતા હતા. ફરી ધોતી ઓઢાડી મોતીલાલ અંદર જઈ સૂઈ ગયા. રાત્રે ફરીવાર તપાસ કરતા શ્રીમદ ગાથાઓની ધૂનમાં બેઠા હતા અને ધોતિયું નીચે પડેલું હતું. ફરીથી ધોતિયું ઓઢાડી મોતીલાલે કહ્યું કે મચ્છરો ઘણા છે, પણ તેઓ શ્રીએ કાંઈ લક્ષ્ય આપ્યું નહોતું. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મ ધ્યાનમાં રાતે પણ શ્રીમદ લીન રહેતા. એક વખત અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજી મુનિ આદિને કહ્યું, સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બંને ત્યાગ્યા છે અને સર્વ સંગ પરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે. લક્ષ્મીનો ત્યાગ કર્યા પછી શ્રીમદ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પણ પોતાની પાસે રાખતા નહીં.
સંવત 1957માં અમદાવાદ આગાખાનના બંગલે શ્રીમદ પોતાના માતુશ્રી અને પત્ની સહિત પધાર્યા હતા. ત્યારે શ્રી લલ્લુજી સ્વામી આદિ મુનિઓ ચોમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા. તે વખતે શ્રીમદ પાસે હાથના લખેલા 2 મોટા દિગંબરી ગ્રંથો જ્ઞાનાર્ણવ અને સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા નામે હતા. તેમાંનો જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ પોતાના માતુશ્રી દેવામાના હાથે મુનિશ્રી લલ્લુજી સ્વામીને અને કાર્તિકેયાનું પ્રેક્ષા નામનો ગ્રંથ પોતાના પત્ની ઝબકબાના હાથે મુનિશ્રી દેવકરણજીને વહોરાવ્યો હતો. વઢવાણ કેમ્પમાં શ્રી છગનભાઈ નાનજીભાઈ લીમડીવાળા તથા શ્રી મનસુખભાઈ રવજીભાઈને સંબોધી પરમ કૃપાળુ દેવે જણાવ્યું હતું કે સોનાનું પાંજરું ઉઘડી ગયું છે. સિંહને રાખી શકવાના નથી. સિંહ જવાની તૈયારીમાં છે. તે વિશે છગનભાઈ જણાવે છે કે તે સમયે પરમ કૃપાળુ દેવનું પ્રત્યક્ષ સ્વરૂપ જોયું હોય તો દેહ તે પાંજરા જેવો અને આત્મા તે શાંત સિંહ જેવો જણાતો હતો. શ્રી મનસુખભાઈ જણાવે છે કે દેહ ત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ અને હું વગેરે ભાઈઓને પરમ કૃપાળુ દેવે કહ્યું, તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાન વાણી આ દેહ દ્વારા કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો. રાત્રિના 2:30 વાગે અત્યંત શરદી થઈ. તે સમયે તેઓ શ્રીએ જણાવ્યું, નિશ્ચિંત રહેજો. ભાઈનું સમાધિ મૃત્યુ છે. 7:30 વાગે જે બિછાનામાં પોઢ્યા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી. 8:45 કહ્યું, મનસુખ, દુઃખ ન પામતો. માને ઠીક રાખજે. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખ મુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ 5 કલાક રહી. લઘુ શંકા, દીર્ઘ શંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો, કંઈ પણ નહીં. 7:45 થી બપોરે 2 વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. 1 કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું. તેને બદલે આજે કંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. સંવત 1957ના
ચૈત્રવદ પાંચમને મંગળવારે બપોરે 2 વાગતા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. આ બાજુ શ્રીમદના દેહાંતના સમાચાર કાવીઠા આવ્યા કે તુરંત શ્રી લલ્લુજી મહારાજ પાછા જંગલમાં ચાલી નીકળ્યા અને આહાર પાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો. શ્રી અંબાલાલ ભાઈએ પરમ કૃપાળુ દેવના વિયોગથી હૃદયમાં પ્રગટેલ અસહ્ય વિરહ વેદના આમ પ્રકટ કરી છે. વિશાળ અરણ્યને વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતા હોય, તે વૃક્ષ એકાએક દાવા અગ્નિથી પ્રજ્વલિત થયું હોય, તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારા એવા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય. આહા, તે વખતના દુઃખનું મોટા કવિશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ ઘોર અટવીને વિશે આ પામર જીવોને આપી. હે પ્રભુ, તમે ક્યાં ગયા? હે ભારત ભૂમિ, શું આવા દેહ છતાં વિધેયપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો કે ના હક તે તારી પૃથ્વી ઉપર બોજા રૂપ કરી રાખ્યો. ખેદ, ખેદ અને ખેદ. હે વિના બીજું કઈ સૂઝતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાઢું છું, કઈ સૂઝ પડતી નથી. હવે આપણને કોનો આધાર રહ્યો? તેમની જ પ્રત્યક્ષ વિતરાગ મુખ મુદ્રા અને તેમના જ પ્રત્યક્ષ અક્ષર દેહરૂપ વચનામૃતોનો આધાર આજે પણ આપણા મહાભાગ્યે વિદ્યમાન છે. તો હવે આપણે તેમના જ પ્રત્યક્ષ અક્ષર દેહરૂપ વચનામૃતોનો આધાર લઈ આપણા કષાયોનો ક્ષય કરી તથા તેમની આપેલી મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું ધ્યાન ધરીને આ મનુષ્ય ભાવ સફળ કરી શુદ્ધ આત્મ સ્વરૂપમાં સદાને માટે સમાઈ રહીએ. એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ 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 સ્વરૂપ પરમ ગુરુ, પરમ ગુરુ, પરમ ગુરુ, પરમ ગુરુ. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ દયાળ. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ દયા.
हे प्रभु શું કહું दीनानाथ दयाळु। हे प्रभु શું કહું दीनानाथ दयाळु। હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા। હે પ્રભુ શું કહું दीनानाथ